नवसारी जिले में बाढ़ जैसी स्थिति के बीच जरूरतमंद लोगों तक समय पर भोजन पहुंचाने के उद्देश्य से सिंधी पंचायत हॉल में राम रोटी परिवार और सिंधी पंचायत के संयुक्त प्रयास से फूड पैकेट तैयार करने का सेवा कार्य लगातार जारी है। कल से शुरू की गई इस पहल के तहत पहले दिन शाम तक लगभग 2000 फूड पैकेट तैयार किए गए। इन फूड पैकेटों का वितरण हाईवे पर बारिश और बाढ़ के कारण फंसे यात्रियों तथा जरूरतमंद लोगों के बीच किया गया। आज भी इस सेवा कार्य को और गति दी गई है। आयोजकों ने 5000 से 7000 फूड पैकेट तैयार कर बाढ़ प्रभावित क्षेत्रों और जरूरतमंद परिवारों तक पहुंचाने की योजना बनाई है। इस सेवा अभियान में मुकेश लालवानी, राजेश हिरानी, वार्ड नंबर 12 के पार्षद रोशन वाधवानी, चिंटू लालवानी, जीतू भाई शर्मा, भूरा भाई धनवानी, भरत गोविंदानी सहित सिंधी समाज के अनेक स्वयंसेवक उत्साहपूर्वक जुटकर सेवा दे रहे हैं। बाढ़ की इस विकट परिस्थिति में सिंधी समाज और राम रोटी परिवार की इस मानवीय पहल की स्थानीय लोगों द्वारा भी सराहना की जा रही है। जरूरतमंदों तक समय पर भोजन पहुंचाने के लिए स्वयंसेवक लगातार सेवा में जुटे हुए हैं। नमस्कार, આપણે આ પૂરના સ્થિતિને ધ્યાનમાં લઈને આપણા સિંધી સમાજ અને રામ રોટી પરિવાર ગઈકાલે સાંજથી 6 વાગ્યાથી બધા સતત નોનસ્ટોપ સેવામાં બધા ઊભા રહેલા છે। ગઈકાલે 1001 પેકેટ જેવા ચીખલી આપેલા હતા અને રાતના મોડેથી 1 વાગ્યા પછી હાઈવે પર જે પણ ટ્રક ટ્રોલા જામ થઈ ગયા હતા, બધા યુવા છોકરાઓ અને પાછળ જે બેકએન્ડમાં મોટાઓના સપોર્ટથી આપણે બધા ટ્રોલા ટ્રક અને જે બી એમાં અટકેલા હતા હાઈવે ઉપર 1001 પેકેટ ત્યાં પણ મોડે રાત્રે 1 વાગ્યા પછી ત્યાં બધાને સેવામાં મોકલેલા હતા અને સવારે 5 વાગે પરત રિટર્ન થયા અને સવારથી આજની તૈયારીમાં બધા લાગેલા છે। આજે ગંદેવી અને ચીખલી તાલુકામાં મોટામોટી 6 થી 7000 પેકેટ દિવસમાં અને સાંજના પણ અંદાજિત 6-7 હજાર પેકેટ થઈ જ જશે અને સતત કામગીરી ચાલુ છે। આ સેવાકીય કામ જે છે સિંધી સમાજ અને રામ રોટી પરિવાર તરફથી જે છે આ માણસાઈનું જે પણ આપણા તરફથી જે થઈ શકતું છે અમે બધા સાથે મળીને એના પ્રયત્નોમાં લાગેલા છે। જય હિન્દ, જય ભારત। જય ઝૂલેલાલ। જેમ કે બધાને ખબર છે કે છેલ્લા 3 દિવસથી બહુ ભારે વરસાદ પડી રહ્યો છે, તો અહીંયા રામ રોટી પરિવાર અને સિંધી પંચાયત જેટલા પણ યુવાન છે બધા નાના મોટા અહીંયા તમે જોઈ શકો છો બધા સેવામાં લાગી રહ્યા છે। છેલ્લા 3 દિવસ વરસાદના લીધે લોકોના ઘરોમાં ઘણું પાણી આવી ગયું છે, લોકો થોડા મુશ્કેલમાં ફસાઈ રહ્યા છે। તો અહીંયા સિંધી સમાજના લોકોએ વિચાર્યું કે એમને જો ફૂડ પેકેટ્સ ને એવું કંઈ જેટલી બનતી જરૂરિયાત હોય તેટલી અમે એમને સહાય કરીએ। એટલે ગઈકાલે જે હાઈવેના વિસ્તારમાં જ્યાં લોકોને મુશ્કેલી હતી ત્યાં ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે અને જ્યાંથી પણ કોલ આવે છે ત્યાં પણ અમે લોકો ફૂડ પેકેટ્સને પહોંચાડી રહ્યા છે। ગઈકાલ રાતથી જ અહીંયા કામ શરૂ છે, જે લોકોનું ફૂડ પેકેટ્સ બનાવવાનું અહીંયાનું કામ છે ને એમના લગીન પહોંચાડવાનું છે। અહીંયાના લોકો એક પગે, સિંધી સમાજના લોકો નાના મોટા બધા મળી એક પગે ઊભી રહીને અહીંયા એકજૂટ થઈને કામ કરી રહ્યા છે અને માનવ સેવા અમને મળી છે એ માટે અમે આ બહુ સૌભાગ્ય અમને મહેસૂસ કરીએ છીએ આ વાતમાં। થેન્ક યુ। સતત જે 3 દિવસથી વરસાદ પડી રહ્યું છે અને જે નીચલા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે એ માટે અમારા રામ રોટી પરિવાર, સિંધી પંચાયત અને અમારા વડીલો, અમારા કાર્યકર્તાઓ અને અમારા યુવાનો કાલે સાંજે 6 વાગ્યાથી ફૂડ પેકેટની તૈયારીમાં સતત મહેનત કરી રહ્યા છે અને જેમાં ફરસાણ, બિસ્કિટ, પુલાવ અને આજ રોજ સવારના નાસ્તામાં પૌવા, પાઉં બટાકા અને પૌવા કરીબન કાલે 2000 પેકેટ પહોંચવામાં આવ્યા હતા અને આજ રોજ કરીબન 5 થી 7000 પેકેટનું આયોજન કરવામાં આવ્યું છે। ચીખલી, ગંદેવી, નવસારી બધી જ જગ્યાએ અમારી ટીમ મહેનત કરી રહી છે। અમારા કાર્યકર્તાઓ, અમારા વડીલો બધા જ ખડે પગે ઊભા રહીને મહેનત કરી રહ્યા છે। આભાર। જ્યાં સુધી લોકોને જરૂરિયાત હશે ત્યાં સુધી અમે ખડે પગે ઊભા રહીને પહોંચતા કરીશું, ભલે રાત દિન એક કરીને અમે પૂર્ણ કરીશું।